નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। ટાઈમ્સ ઓફ કચ્છ ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દશામાની મૂર્તિની ચુકાઈ ગરિમા, જેમાં પાલિકા દ્વારા મૂર્તિ તારવાની વ્યવસ્થા ન કરાતા હમીરસરમાં મૂર્તિ તાળી, જેના કારણે અન્ય પર્યાવરણ પ્રેમી અને જીવદયા પ્રેમીઓમાં રોષ। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતાં નગરપાલિકા દ્વારા મૂર્તિ તારવા માટે આ વર્ષે કોઈ પણ જાતની વ્યવસ્થા ન કરાતા મૂર્તિઓને હમીરસરમાં ભાવિકોએ તારી માતાજીના વ્રતની પૂર્ણાહુતિ કરી હતી। પરંતુ હમીરસરમાં પાણી જ્યારે ઓછું અને તેની સાથે ગટર ભરી રહી છે, ત્યારે વધુ પડતી મૂર્તિઓ તેમાં તારવામાં આવે તો પ્રદૂષણથી હમીરસરના પાણી વધારે બગડે તેવી ભાતી સેવાઈ રહી છે। ખરેખર દશામાની પૂજા કરીને વ્રત રાખનારા પણ જો થોડું ધ્યાન રાખે તો હાલમાં જ હમીરસરની સ્થિતિ જે છે તે જોતા અહીં ગંદકી પણ જોવા મળી રહી છે, તો અહીંયા માતાજીની મૂર્તિ તારવા આવે તો ચોક્કસપણે મૂર્તિની ગરિમા ભૂલ્યા હોય તેવું ધર્મપ્રેમી લોકોએ જણાવ્યું હતું। ગંદકી વચ્ચે જો માતાજીને હમીરસરમાં પધરાવવામાં આવ્યા હોય તો માં પણ નારાજ થાય, અને એવું જ કંઈક અહીંયા જોવા મળ્યું હતું। તે હતું મૂર્તિને ધક્કા મારી રહેલા લોકો અને બીજી બાજુ કિનારા પર મૂકેલો દીવડો ઝાપટા મારતો હતો। તે જોતાં એવું લાગે છે કે માતાજીને પણ અહીં તારવાનું પસંદ ન હતું, તો બીજી બાજુ મૂર્તિમાં વપરાતા કેમિકલોથી પાણીમાં રહેલા જીવસૃષ્ટિને પણ નુકસાન થશે। છેલ્લા થોડા વર્ષોથી પાલિકા દ્વારા દશામાની મૂર્તિ તથા ગણેશની મૂર્તિ વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવે છે, પણ આ વર્ષે આવી કોઈ વ્યવસ્થા ન હતી અને કોઈ રોકટોક પણ ન હતી, જેથી લોકોએ મન ફાવે તેમ મૂર્તિ તારવાનું શરૂ કરી દીધું હતું। તો હમીરસરના ગેટ લાગવાથી હાલમાં આવવા જવામાં પણ તકલીફ પડે તેવું છે, ત્યારે તેના ગેટ પરથી ચડીને જતા કોઈ પડે તો પણ નુકસાન થાય તેવું દેખાઈ રહ્યું છે। પણ જે હોય તે ટૂંકમાં કહીએ તો પાલિકા અને મૂર્તિ તારનારા બંનેને થોડું વિચારવાની જરૂર હતી। આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50% થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક, વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ, વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ। આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9727953538 99258 53538। ભુજના વોર્ડ નંબર 1 અને 2 ના લોકોએ નગરપાલિકા સામે ગટરના પાણીથી રસોઈ બનાવી દર્શાવ્યો વિરોધ। નગરપાલિકાના ગેટ પાસે રસોઈ રંધાતી જોવા છતાં કોઈના પેટનું પાણી ન હલ્યું। નગરપાલિકા સામે લોકોના રોષ પહોંચ્યો ચરમસીમાએ। અમારા વોર્ડ નંબર 1, 2, 3 ની સમસ્યા છે, એક ગટર, બીજું પાણી, ત્રીજી લાઇટ ને સફાઈનું કામ નથી થતું। ગટર પર એટલી ઉભરાય છે। વોર્ડ નંબર 1 માં દોસરાઈ તારા છે, રતેસર તારા છે, દેસર તારા છે, એ ગટરથી ઉભરાઈ ગયા છે। નગરપાલિકા આડા કાન કરી ની જોતી જ નથી, સાંભળતી જ નથી, પ્રજાના શબ્દ ક્યારે સાંભળતી નથી। શું વંચિત રાખે છે, શું છે કોંગ્રેસનો વિસ્તાર છે એટલે ને ગરીબ વસ્તી છે એના કારણ કે શું ખબર નથી પડતી। અત્યારે અમારા સવારના 50 થી 60 બેનું હતું ને બીજા અમારા માણસો હતા ને ગયા છે, હમણાં આવે છે, બીજી અહીંયા બેનું બેઠ્યું છે, પણ એ જ નથી ચીફ ઓફિસર સાહેબ હાજર, નથી અશોકભાઈ હાજર ને કોઈ પણ અહીંયા અધિકારી કોઈ મળવા માટે આવતા જ નથી કોઈ સરખો જવાબ આપતા। કારણ એ જ અમે ઘરે બેસી રસોઈ નથી કરી શકતા, નથી સૂઈ શકતા, નથી બેસી શકતા, તો એનું કારણ એ જ છે કે અમને ગટરનું તાત્કાલિક હાલ થાય। તમે જ્યાં જો ગટર વોર્ડ નંબર 1, 2, 3 ની સમસ્યા બહુ છે, ઘરમાં નથી બેસી શકતા। અમારે નગરપાલિકા માની છે જ અમારો કામ તાત્કાલિક નિર્ણયમાં થાય, આજ શાંતિ કામ કરવા માટે ચાલુ થઈ જાય। ગટરની બહુ જ પ્રોબ્લેમ છે વોર્ડ નંબર 1, 2, 3 નો, એ સમસ્યા અમારે 6 મહિના થઈ હાલે છે। આગળ અમે અહીંયા ઉપવાસમાં જ બેસી જશું। વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 1, હું તો વોર્ડ નંબર 3 પણ છેલ્લા ઘણા દિવસથી
ભુજ શહેરની અંદર આપણે જોવા જઈએ તો સમસ્યાનું ગટર બાબતમાં એક આપણે કહેવા જઈએ, ખાસ કરીને વોર્ડ નંબર 1ની અત્યારે સમસ્યા એટલી ગટરની ભયંકર ખરાબ છે કે એક તો મેઇન લાઇન જ્યાં બેસી ગઈ છે, સાથે સાથે ડોસાવાળી તરાવડી જે કહેવામાં આવે છે, એ ડોસાવાળી તરાવડી આખી ગટરથી આખી તરાવડી ભરાઈ ગઈ છે. એવા અમને ત્યાં જાણવા મળે, ત્યાંના મતદાર એટલે જે ત્યાંના રહેવાસીઓએ અમને કહ્યું કે ભાઈ આ તરાવડીની અંદર એક ચેમ્બર આવેલી છે, ચેમ્બર આખું તૂટી પડે છે. નગરપાલિકા પાસેથી અમો અને અમારા નગરસેવકો શ્રી વિરોધ પક્ષમાંથી જે અમે નગરસેવકો છે ત્યાં નગરપાલિકા કચેરીની અંદર અને તે વિસ્તારના નાગરિકોએ આજે સવારથી બિચારા અહીંયા સવારના 10 વાગ્યાથી અહીંયા નગરપાલિકા કચેરી અને કલેક્ટર કચેરીમાં બંને જણા ત્યાં જઈ ત્યાંથી કલેક્ટર કે તમે નગરપાલિકામાં જાઓ, નગરપાલિકા કે તે કંઈ કોઈ જવાબ નથી મળતો, કલેક્ટરમાં જાય છે. પરંતુ ખરેખર દુઃખ સાથે કહેવું પડે છે, ખાસ કરીને આપના માધ્યમથી, કે ભુજ શહેરની ગટરની સમસ્યા દિવસે દિવસ એટલી બહેતર ખરાબ થતી જાય છે. અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાનું જેને કંટ્રોલ એકદમ ગુમાવી નાખ્યો છે આ ગટર બાબતમાં. જ્યારે પણ અમે રજૂઆત કરવા માટે જ્યારે પણ અમે આવીને ત્યારે અધિકારી કોઈ હાજર ન હોય. અમને રજૂઆત કરી હોય તો કોના પાસે, અને પદાધિકારી પાસે આવીએ તો પદાધિકારી ત્યાં મિટિંગમાં વ્યસ્ત હોય છે. અને ખાસ કરીને હું આપના માધ્યમથી કહું છું કે અત્યારે ભુજ શહેરની કોઈ પણ વોર્ડમાં તમે જાશો તો સમસ્યા એટલી છે, પહાડ છે. સફાઈ બાબતમાં હોય કે લાઇટ બાબતમાં હોય, પાણી બાબતમાં હોય. હવે આ પરિસ્થિતિની અંદર તમે પાણીની સમસ્યા 4-4, 5-5 દિવસે આ વિસ્તારોમાં થતી હોય ત્યારે દુઃખ સાથે કહેવું પડે. હું આપના માધ્યમથી માનનીય કલેક્ટર સાહેબને કહું છું કે સાહેબ આપ જરા નગરપાલિકાના વહીવટ ઉપર થોડોક આપનું ધ્યાન નજર રાખો, જેથી ભુજ શહેરના પીડાતા પ્રશ્નો અને ભુજ શહેરની પીડાતી પ્રજાને આ પીડામાંથી બહાર નીકળે. આપના માધ્યમથી વારંવાર કહું છું કે ભુજની પ્રજાને પણ હવે થોડોક વિચારવા જેવું છે કે ભુજની પ્રજા જે આ પીડાતી પ્રશ્નોમાંથી બહાર આવે અને નગરપાલિકા અને કલેક્ટર કચેરીમાં પોતાના પ્રશ્નો માટે રજૂઆત કરવા માટે આવે. જો હવે અત્યારે કહેવા જઈએ તો ભુજ શહેરની પ્રજાને જ્યારે નવી બોડી જ્યારે નગરપાલિકા ત્યારે અનેક અપેક્ષાઓ હતી કે હવે ભુજ શહેરનું સારું થશે. જ્યારે નવી બોડી આવે ત્યારે નવી બોડી એમ કીધું કે વિપક્ષ વિકાસમાં રોડ નાખે. વિપક્ષ હંમેશા ક્યારે વિકાસમાં રોડ નથી નાખતો. વિપક્ષ હંમેશા વિકાસના કામમાં સાથ અને સરકાર આપે. અમારા વિસ્તારમાં કામો નથી થતા છતાંય પણ અમે એમ માની લઈએ કે ભુજના કોઈ પણ વિસ્તારમાં વિકાસ થાય છે, પરંતુ આ સત્તાધારીઓ વિપક્ષને ખોટે ગેરમાર્ગે દોરે અને પ્રજાને એમ કહે છે કે અમે જ્યારે કોઈ કામ કરવા જઈએ છીએ તો વિરોધ પક્ષ આમાં કામમાં રોડે. અમે વિરોધ પક્ષ હંમેશા વિકાસના કામમાં સહયોગ જ આપીએ છીએ. આના માટે અમે આગળની કાર્ય માટે અમારા વિપક્ષી નેતા સાથે બેઠક કરી અને આવનાર દિવસોમાં અમે વિચાર કરીએ છીએ કે નગરપાલિકા કચેરી સામે અને અમને તો એમ કહીએ છીએ કે નગરપાલિકા કચેરી અથવા કલેક્ટર પાસે અમે ધરણાનું પ્રોગ્રામ અથવા આમરણ ઉપવાસનું આયોજન કરશું. જ્યાં પાણી પીવા લોકો વલખા મારે છે ત્યાં લાખો લીટર નર્મદાનું પાણી વહી જતા લોકોમાં છવાઈ નારાજગી. લાયન્સ હોસ્પિટલમાં જતી લાઈન તૂટી જતા થયો પાણીનો બગાડ. ભુજની લાયન્સ હોસ્પિટલ નજીક નર્મદાની લાઇન લીકેજ થતા લાખો લીટર પાણી વહી રહ્યું છે. ભુજમાં જ્યારે સમસ્યાઓએ ભરડો લીધો છે તેમાં પીવાના પાણીની મુશ્કેલી તો કાયમની જ છે. એવા સંજોગોમાં પણ જો આમ પાણીનો વેડફાટ થતો હોય તો ખરેખર જવાબદારો સામે પગલાં લેવા જોઈએ તેવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. મોટા પ્રમાણમાં પાણી વહી જવાને લીધે એક બાજુ જ્યાં પીવાના પાણીના સાંસા પડે છે ત્યાં આમ વેડફાટ થતો જોઈને લોકોએ પોતાની દાસ્તાન વર્ણવતા પાણીનો વ્યય કોઈ પણ સંજોગે સાખી ન લેવાય તેવું જણાવ્યું હતું. નગરપાલિકાને જાણ થતા તેઓના કર્મચારીના કહેવા પ્રમાણે આ લાઈન નગરપાલિકાની નથી તેવું જણાવ્યું હતું. છતાં પણ નગરપાલિકાના કર્મચારીઓ બંધ કરવા માટે આવ્યા હતા તો આમ નિર્દયપણે થઈ રહેલા વેડફાટથી લોકોમાં નારાજગી વ્યાપી જવા પામી હતી. એટલે ઓની જે આપણે લાયન્સ હોસ્પિટલની પાણી નર્મદાનો છે ત્યાં આપણે 7 સ્ક્વેર પાસે ના અમને તો આજે સવારના ફરિયાદ કરી અમારા વાલમેને કે આપણી આની પાણીની લાઈન આપણી તૂટી ગઈ છે નગરપાલિકાની. એટલે અમે ત્યાં ચેક કરવા ગયા, બધે એક વાલ બધે અમે બંધ કરતા આવ્યા ને ચેક કર્યો તો આ લોકોની લાઈન હતી.
નગરપાલિકાના કર્મચારી આમદભાઈ જે વાત કરી કે આ લાઈન નગરપાલિકાની લાઈન નથી, તે છતાં નગરપાલિકાની ટીમ આને બંધ કરવા આવેલી છે. અને લાઈન છે લાયન્સ હોસ્પિટલની અને નર્મદાનું પાણી છે. તો 8 દિવસ 10 દિવસથી જો રોડ ઉપર બેફામ લાખો લીટર પાણી જતું હોય અને લોકોને પીવા પાણી ન હોય, લાયન્સ હોસ્પિટલના જે પણ ટ્રસ્ટીઓ છે એમને ધ્યાન દેવું જોઈએ, તાત્કાલિક અસર લાઈન બંધ કરાવવી જોઈએ. અને માત્ર ને માત્ર આ જે ઉદ્યોગો માટે છે, મોટી હોસ્પિટલો માટે આવડી લાખો લીટર લાઈનની શું જરૂર છે? આ રોડ ઉપર જેટલા પણ હોટલ ઉદ્યોગ આવેલા છે એમાં પણ નર્મદાનું પાણી જાય છે. કાયદેસર છે કે ગેરકાયદેસર એ તપાસનો વિષય છે. જો ગેરકાયદેસર હોય તો તાત્કાલિક અસરથી કાપી નાખવી જોઈએ અને લાયન્સ હોસ્પિટલને નોટિસ આપવી જોઈએ. અન્યથા લાયન્સ હોસ્પિટલનું કાયદેસર કનેક્શન કાપી નાખવું જોઈએ, કારણ કે લાખો લીટર પાણી વેસ્ટ જાય છે અને ગાળો ખાય છે ભુજ નગરપાલિકા. આવું લોકોનું કેવું છે. જેડીઝ ફાસ્ટ ફૂડ ભુજની સ્વાદપ્રિય જનતા માટે નવું નજરાણું જેડીઝ ફાસ્ટ ફૂડ. અમારી વિશેષતાઓમાં છે ફ્રેન્કી, પિઝા, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ, ગાર્લિક બ્રેડ. ભુજવાસીઓ માટે ખાસ સેવાઓ ઉપલબ્ધ છે. અમારી એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. અમે તમામ પ્રકારના પાર્ટી ઓર્ડર સ્વીકારીએ છીએ. તો નોંધી લો અમારું સરનામું: જેડીઝ ફાસ્ટ ફૂડ, હોસ્પિટલ રોડ, ભુજ ઇંગ્લિશ સ્કૂલની બાજુમાં, ભુજ, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો: 9228118436. ભુજના લોકો માટે ફાસ્ટ ફૂડનો રસથાળ એટલે જેડીઝ ફાસ્ટ ફૂડ. ભુજના છતરડી તળાવમાં વહે છે નિયમિત ગટરના પાણી, જેમાં બ્યુટિફિકેશન તો ન થયું પણ લોકોને બદબૂ મળે છે ભેટ. સતત અવરજવર અને ગરિમા ધરાવતા તળાવની ગરિમા જાળવવી થઈ મુશ્કેલ. ભુજના હૃદયસમા હમીસર તળાવમાં બ્યુટિફિકેશનને બદલે ગટર તળાવમાં ફેરવાઈ ગયું છે, જે જોઈને અત્યંત રોષની લાગણી લોકો દ્વારા ઉઠવા પામી છે. જેમાં હાલ આ છતરડીવાળા તળાવમાં ઉમેદનગર તેમજ મંગલમ સોસાયટીનું ગટરનું પાણી હમીસરમાં ઠલવાતા આ તળાવની સૌંદર્યતામાં કાળા ડાઘ સમાન આ ગટરના પાણીથી થઈ ગયું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળે છે. જેમાં હાલ થોડા દિવસો પહેલા ભુજનું દેસલસર તળાવ પણ ગટરના પાણીથી ભરાઈ જતા તેને કરમની કઠણાઈ કે તે ગટરના પાણીના તળાવને અંતે વધાવવું પડ્યું. તેમજ હવે હમીસરની આ હાલત જોતા એવું ચોક્કસપણે સાબિત થાય છે કે આ હમીસર પણ ગટરના તળાવથી જ નગરપાલિકા તંત્ર વધાવશે તેવું લાગી રહ્યું છે. તેમજ 2002ની વિધાનસભાની ચૂંટણી વખતે હાલના ધારાસભ્યશ્રીએ કહ્યું હતું કે હમીસર તળાવને નર્મદાના નીરથી વધાવશું તેવા બોલ બચન તેમણે કહ્યા હતા, જે સાવ જ ખોટા તેમજ પોકળ સાબિત થયા છે. જેમાં બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનું ધોવાણ થશે, જે ખરેખર દુઃખદ બાબત છે. કારણ કે આવી હાલત જોતા તો બ્યુટિફિકેશન તો થાય છે પણ ગટરનું, હમીસરનું નહીં, જેમાં ભુજના તમામ વિસ્તારો પણ આ ગટર સમસ્યાથી બાકાત નથી. ત્યારે છતરડી તળાવમાં આવેલી છે અને ખાસ કરીને લોકોની ફરિયાદ એ છે કે આ વોકવે છે, અહીંયાથી લોકો વોકિંગ કરતા હોય સાંજે, પણ આ તળાવમાં ગટરનું પાણી આખું તળાવ ગટરથી ભરાઈ ગયેલું છે. એવું લોકોને લાગી રહ્યું છે કે બીજું દેસલસલ તળાવ બની રહ્યું છે. મેક્સિમમ ઉપરના વિસ્તારમાંથી જે ગટરનું પાણી છે બધું તળાવમાં આવે છે. તો આ તળાવ ઓવરફ્લો થશે તો આ પાણી બધું હમીસરમાં જશે. ભુજ નગરપાલિકાની દુઆથી આ તળાવ ગટરનું બની રહ્યું છે. લોકો બગીચામાં બેસી નથી શકતા, કારણ કે એટલી બધી ગટરની સાંજે વાસ આવતી હોય છે. વોકિંગ કરવા વખતે પણ એમને બહુ ખરાબ દુર્ગંધ આવે છે. તો નગરપાલિકા દ્વારા મહેરબાની કરીને જે આમાં ગટરનું પાણી છોડવામાં આવે છે બંધ કરવામાં આવે. જે રીતે ભુજના ધારાસભ્યશ્રીએ કહ્યું હતું કે તમામ તળાવોમાં નર્મદાના પાણી મૂકશું, કદાચ ભૂલી ગયા હતા કે નર્મદાના પાણી તો ન આવ્યા પણ ગટરના પાણી જરૂર આવ્યા. તમામ તળાવોમાં ગટરના પાણી ભરાઈ ગયેલા છે અને આ તમામ ગટરના પાણી ભરાવાનું કારણ ભુજ નગરપાલિકાની દુઆથી છે. કારણ કે ભુજ નગરપાલિકાના અધિકારી કામગીરીમાં નિષ્ફળ ગયા છે, આવું લોકોને લાગી રહ્યું છે. મેટ્રો ટ્રાવેલ્સ કચ્છભરના લોકો માટે અમારી ખાસ સેવા.
ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક એર ટિકિટ્સ, હોટેલ રિઝર્વેશન્સ, હોલિડે પેકેજ, પાસપોર્ટ અને વિઝા ફોર્માલિટીઝ. ખાસ અમારી પાસે ઉપલબ્ધ છે મની એક્સચેન્જ. મેટ્રો મની ચેન્જર પ્રાઇવેટ લિમિટેડ આપની સેવામાં ખાસ લાવે છે મની એક્સચેન્જ, ફોરેન કરન્સી એક્સચેન્જ, વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર, ટ્રાવેલર્સ ચેક તથા ફોરેક્સ ટ્રાવેલર્સ કાર્ડ. અમારી સેવા માટે અમારું સરનામું નોંધી લેશો. મેટ્રો ટ્રાવેલ્સ, સંતોષી માતાના મંદિર સામે, રોકડિયા હનુમાન મંદિર પાછળ, જ્યુબિલી ગ્રાઉન્ડ રોડ, એસટી કોલોની, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 22 97 51 અને 52 તથા અમારા મોબાઈલ નંબર નોંધી લેશો 99797 14426 94288 95395. કચ્છના પ્રવાસીઓને ટ્રેનમાં ચડવા માટે હજુ જોવી પડશે રાહ. ભારે વરસાદથી ધોવાયેલા પાટાના કારણે હજુ ટ્રેનો બંધ. ભારે વરસાદને કારણે ટ્રેનો હજી પણ બંધ રહી છે. ટ્રેનમાં આવજાવ કરતા લોકોને હજુ પણ રાહ જોવી પડી રહી છે. ભારે વરસાદને કારણે થયેલી અસરના લીધે હજુ ટ્રેનો રદ કરવામાં આવી છે તે ચાલુ કરવામાં હજુ પણ સમય લાગે તેવું સામખિયાળી રેલવે સ્ટેશનના મેનેજરે જણાવ્યું હતું. દરરોજ ટ્રેનો રદ કરવામાં આવે છે તો અમુક ટ્રેનોને ડાયવર્ટ પણ કરવામાં આવે છે. કચ્છને મુંબઈ અને દિલ્હી સાથે જોડતી ટ્રેનો બંધ હોવાને લીધે હજુ ટ્રેનમાં આવજાવ કરતા પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા છે. અતિ ભારે વરસાદથી થયેલી નુકસાનીથી હજુ ટ્રેનો શરૂ કરવાનો ટાઈમ લાગશે તો અમુક ટ્રેનો જલ્દી શરૂ થાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ટ્રેનોની સાથે અમુક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા હતા જે શરૂ થઈ જતા આંશિક રાહત થઈ છે. પરંતુ લાંબી મુસાફરી કરવામાં ટ્રેન મારફત મુસાફરી કરતા લોકોને હજુ ક્યારે ટ્રેનમાં બેસવા મળશે તેની રાહ જોવાઈ રહી છે. અહેવાલ ધનજી ચાવડા, સામખિયાળી. ગટરથી ડોસરાઈ તળાવ ભરાઈ જતા લોકો થયા નારાજ, જેમાં નગરપાલિકાની નાગરદાઈથી રહેવાસીઓ થયા ત્રસ્ત. નગરપાલિકાનો નાક જ નથી. નગરપાલિકાનો નાક જ નથી. ભુજ શહેરની પ્રાથમિક સુવિધાઓ આપવામાં ભુજ નગરપાલિકા તંત્ર સાવ જ નિષ્ફળ ગયું છે. તેવામાં શહેરના બકાલી કોલોની વિસ્તારમાં આવેલ જાફરશાહ પીરની દરગાહ પાછળ આવેલું તળાવનું પીવાલાયક પાણી હાલ ગટરના પાણી ઠલવાતા તે પાણી આખું ગટર મિશ્રિત થઈ જતા ત્યાંના રહેવાસીઓની સ્થિતિ અત્યંત કફોડી બની છે. જેમાં હાલ આ રહેણાંક વિસ્તારનું આશરે ફક્ત એક આ તળાવ જ હતું જે કેટલી રીતે ઉપયોગી પણ હતું, જેમાં લોકો પીવાનું પાણી પણ આમાંથી જ વાપરતા. પરંતુ હવે આ તળાવનું ગંદુ પાણી લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોતા લોકો પાણી કેવી રીતે વાપરશે તેનો જવાબ શું તંત્ર આપી શકશે? તેમજ આ પાણી પીતા લોકો ગંભીર બીમારીનો ભોગ બનશે તો એની જવાબદારી શું તંત્ર લેશે? જેવા વિવિધ સવાલો ઊભા થયા છે. જેમાં આ વિસ્તારના લોકોએ આક્રોશ ઠાલવતા ચીમકી પણ આપી હતી કે જો આ સમસ્યાનું નિવારણ તંત્ર નહીં કરી આપે તો આજે તળાવનું દૂષિત પાણી તંત્રની સામે પીવામાં આવશે. તેમજ આ ગટરવાળા પાણીથી સ્નાન પણ કરવામાં આવશે, જેના પછી અમને કંઈ પણ થાય તો એના જવાબદાર ફક્ત નગરપાલિકા તંત્ર જ રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. તો વધુ સાંભળીએ તેમના શબ્દોમાં. મારું નામ સમા આયુષબેન છે. વોર્ડ નંબર 2 ના સમસ્યા એ છે સાહેબ કે અમારી વિસ્તારમાં વોર્ડ નંબર 1 ને 2 માં ગટરની કચરાના ઢગલા બહુ પડ્યા છે, નથી સફાઈ થતી. 20 દિવસથી પાણી વોર્ડ નંબર 1 ને 2 માં પાણી પણ નથી આવતો. નાના લોકોનું કામ થતો જ નથી. નગરપાલિકા વેચાઈ ગઈ છે. નાના લોકો માટે અહીંયાના ધારાસભ્ય ક્યારે પૂછા કરવા નથી આવે. વોર્ડ નંબર 1 માં ને 2 માં દેસરસર તળા છે ને રતેસર તળા છે, અહીંયા ડોસરાઈ તળા છે, અહીંયા ગટરથી ઉભરાય છે. પેલા અહીંયા શું કહેવાય પીવાનું પાણી હતું અહીંયા ડોસરાઈ તળામાં. આ પીવા પાણી ભરવા જતા હતા. અત્યારે 20 દિવસ થયા પાણી નથી આવતું વોર્ડ નંબર 1 2 માં. ડોસરાઈ તળામાં પાણી ભરતા હતા, હવે એ પણ ગટરથી ઉભરાય છે. તો નગરપાલિકાને રજૂઆત કરતા કલેક્ટરને આવેદનપત્ર દીધું, ચીફ ઓફિસરને દીધું, પછી એ લોકોનું પેટનું પાણી હાલતો જ નથી. ના, કાંઈ નથી કરતો. જો અહીંયા અમારે અહીંયા 15-20 દિવસ થયા આજે પાણી નથી ને આ ગટર ઉભરાય છે. ગટરમાં પાણી બધું અમારા એમને એમ ઉતરે. તરાઈમાં છે, આ ડોસરાઈ પાણી છે, એમાં ગટરની લેન નાખીને એમાં બધું પાણી જાય છે. હવે અમે અહીંયા પાણી પીતા, હા તો પાણી જોઈએ ને, પાણી વગર તો કાંઈ નથી. ના પાણી ના લાવે તો ક્યાં જઈએ અમે? ના, નથી જોયા સાહેબ.
અહીંયા જે આવે છે ને એ કાંઈ નથી આવતો જ નથી, કોઈ પૂછા કરવા નથી આવતો. આમાં રોડ તમે જુઓ, આ પાણી ભરાય, અમે હાલી નથી શકી. આ રોડ એક રોડ કર્યો છે ને બીજું શહેરીઓમાં કાંઈ રોડ નથી કરી રહ્યો. ચૂંટણી જામે આવે, ચૂંટણી આવે એટલે બધા આવે જોવા કે મત દેજો મત દેજો. ના આવ્યા જ નથી તો ક્યાંથી ઓળખીએ? કોઈ દેખાતો જ નથી. મત લેવા ચૂંટણી આવે ત્યારે આવે કે મત દેજો, પછી કોઈ આવતો જ નથી. કે જીવતા છે કે મરે છે, પાણી મળે છે કે નથી મળતું, ગટરમાં ઉભરાઈએ છીએ. આમ ગટર ઉભરાય છે. હમણાં પાણી 4 છાંટા પડ્યા ને ગટર ઉભરાય છે. મત કોઈને ના અપાય. જે પૂછાકારો આપે આવે, જે અમારી પૂછા કરશે એમે અમે મત દેશું. ખાપે ભાજપ હોય ખાપે કોંગ્રેસ હોય, અમારી પૂછા કરશે. જો અમારું બધું છે માંગા પાણી 15-20 દિવસ ત્યાં અમે પાણી વગરના છીએ. હવે ક્યાં પાણી ભરવા જઈએ? પાણી ભરતા પીતા એમાં પણ ગટર. હા, જ્યાં પાણી અમે પીતા એમાં ગટરની લેનો નાખી દીધી છે. ડોસરાઈમાં તમે જુઓ આમ ગટર ઉપરાય છે. 20 દિવસે પાણી નથી. આ 5-6 દિવસ ત્યાં પાણી આવ્યો, પીળો પાણી આવ્યો, એમાં રૂકી ગટરની વાસ. હવે આવા પાણી કેમ પીવાય? પડે છે ને જુઓ સાહેબ કેટલા બીમાર છે. મારા પોતાના ડોયત્રા 2 બીમાર છે. અમે પોતે દવા લઈ લઈને થાકી ગયા છે. કોઈ અમારી પૂછાય નથી કરતું, કોઈ નથી આવતો, કોઈ પૂછાય નથી કરતા ને. હા, મારું નામ આદિલ છે. અમે ત્યાં આમાં નગરપાલિકા એમને અરજી દીધી છે, એ કોઈ જવાબ દેતી નથી. નગરપાલિકાનો નાક જ નથી. એક વાત તો એ માની તારા અમારા 150 વર્ષ થઈ ગયા તારા તેમાં ગટરનું પાણી જાય છે, કોઈ જવાબ નથી દેતા. અમારી બાયું બધી ભેગી થઈને ત્યાં નગરપાલિકામાં ગયા હતા, એ જવાબ નથી દેતા. એ લોકોનો વિચાર શું છે નથી. અહીંયાના જે છે હોટતા ને ત્યારે દેખાય, નકર કોઈ દેખાતું નથી. અહીંયા આ બાજુ ક્યારે નથી આવતા. ના અમે આવે તો ઓળખીએ ને. હા, ચૂંટણી ટાણે એક ઓળખીએ એમને, નકર તો દેખાય નહીં. ન અપાય. અમે તો માનીએ છીએ હવે આપશું જ નહીં. અમે તો એમાં આજ 20 દિવસ ત્યાં પાણી નથી આવતો. આ તળાવ ગટરથી ઉપનાય છે, એ પાણી જ નથી આવતા. અમે ભરવા ક્યાં જઈએ? આખો વિસ્તાર રહીમનગર બકાલી કોલોની તળાવ ઉપર જાતા પાણી. હવે તળાવ ગટરથી ભરેલ છે તો હવે ક્યાં જાશું અમે? કાંઈ નથી. નગરપાલિકાનું હું તો એ જ કહું છું, કાંઈ કામ જ નથી. એના કરતા નગરપાલિકા બંધ જ કરી નાખે તો અમે ચાલુ થાય. બીજું શું? તારા લગાવી દે નગરપાલિકાને, તારા લગાવી દે. અમે જે છીએ વિસ્તારના અમે પોતે અમારી રીતે સાફ કરી લઈએ, એ ન આવતા હોય તો. मानव ज्योत कार्यालय लोहार चौक भीड़ गेट अंदर भुज कच्छ। फोन नंबर 02832224000 અને 258763। મોબાઈલ નંબર 9925169876 અને 9824691114। ભુજ નગરપાલિકાએ કંપનીને ટાવર લગાડવા મંજૂરી આપતા લોકો થયા નારાજ। રેસિડેન્સી એરિયામાં કેમ મંજૂરી અપાઈ તે અંગે લોકોમાં ચર્ચા। हिलेगी कुर्सी डोलेगा शासन डग 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 जनता रॉक। हिलेगी कुर्सी डोलेगा शासन डग 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 जनता रॉक। अब बात करेगी जनता रॉक। जाग उठी है जनता रॉक। बात करेगी जाग उठी अब राज करेगी जनता। जनता रॉक जनता रॉक। अब राज करेगी जनता।
ટાઉનશીપના લોકો ભુજની નગરપાલિકાની નીતિથી નારાજગી વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યોમાં નિષ્ફળ નગરપાલિકા હવે જો રિલાયન્સ કંપનીને નગરપાલિકા ભાડો લેવા માટે જગ્યા આપવાનું કામ કરે તો કેટલા અંશે યોગ્ય ગણાય. સતત નિષ્ફળ રહેલી નગરપાલિકા દ્વારા જો અન્ય કંપનીને ટાવરની મંજૂરી આપી ભાડું લેવા માટે નિર્ણય લેવાયો હોય તો ત્યાં રહેતી પબ્લિકનું શું, તેવું ત્યાંના નારાજ લોકોએ જણાવ્યું હતું. સ્થાનિક લોકો એટલી હદે નારાજ થઈ ગયા હતા કે અહીંયા કોઈ પણ રીતે આ નગરપાલિકાના કામને સાંકી લેવાય નહીં તેવું જણાવ્યું હતું. નગરપાલિકાની કથની વ્યક્ત કરતા ત્યાંના લોકોએ જણાવ્યું હતું કે નગરપાલિકા ખાલી પોતાએ વેચાઈ ગયું એવા કામ કરે છે. અહીંયાના ધારાસભ્ય ક્યારે પૂછા કરવા આવતા જ નથી, ખાલી વિકાસનું જ નામ લેશે. વિકાસ વિકાસ ક્યાં વિકાસ નથી દેખાતો સાહેબ. ને રિલાયન્સ કંપની કરીને વેચાઈ ગઈ છે ને કામ કરવા માટે નગરપાલિકા સબ ભ્રષ્ટાચાર જ કરે છે, ક્યાં કામ કરતી નથી. ના અહીંયાનો ટાવર ફિટ થવો જ ન જોઈએ, પબ્લિકને નુકસાન થાય છે. નગરપાલિકા પોતા જ આ ટાવરની કંપનીઓને દઈને બધા ઠેકાણે વેચાઈ ગઈ છે ને આ ધંધો જ કરે છે. નગરપાલિકાનું બીજું કામ સૂતો જ નથી, ધંધા. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો, અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.